પ્રારબ્ધ એટલે પોતાના અજ્ઞાન દશામાં કરેલો કર્મોનું ફળ ભોગવવું. તે અજ્ઞાન દશા ના હોય તો આત્મા છૂટો થઈ જાય છે પ્રારબ્ધ થી. ને છૂટું થવું છે તો છૂટું થઈ જવા છે. બીજું કઈ પૂછવું થાય? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન શું એમ બધાને સમજવું છે. આર્ત ધ્યાન એટલે સાસુ તો એ દેશમાં ના ફાવતો હોય અરે એ સાસુ અહીંયા ભરે મને એમ થાય કે આ વરી અને મોડે બોલી આવો બા આવો બા આવો બા મનમાં થાય કે ક્યાં આવ્યો એ આટલો જ કહેવાય. જાય તો હારું ક્યાં પાપ થાય હારું પાપ થાય. ને અને હગી બેન આવી હોય ને હગી બેન આવી હોય હા બેન કે તો દાદા ના બે મહિના સુધી રહેવાનું એ આટલું જવાનું. શું કહ્યું? આપડે કઈક નામ એ દાદા રાખ્યું વાંધો નહીં. આપડે કઈ ના મહિના બધું જવાનું નહીં. એ આટલું જવાનું. નથી ગમતું તે આટલું ગમે છે તે આટલું થાય છે. ખરું આપશે લોકોને લોકો થાય ખરું આવું ના ગમતા આવે તો છોકરા ફાધર ના ભાવતો હોય મધ્ય પડ્યા કરતા હોય અને અહીંયા આગળ આયા મને એમ થાય કે આ પાછા આયા રંગીતી તો કંટાળો પટેલ પરમિટ હોય અને થોડી 10-12 વર્ષની થઈ હોય બીજી 8 વર્ષની હોય બીજી 6 વર્ષની હોય તો જોઈએ એની હાથે જાગૃતિ આવે કે પરિણામ કરતા મદદ કરતા છે ને બધા આ જુએ તારે ઓફિસ માં બોલી રહે પાછો પણ જુએ એટલે બસ મનમાં આવે કે આ ખર્ચા છે તો એ આર્ત ધ્યાન કહેવાય. હજુ તો ભાઈ હજુ તો 8 વર્ષની છે હજુ 22 વર્ષે પછી 14 વર્ષ પછી પડે છે એમાં આજે ચિંતા કરે થયું 14 વર્ષ પહેલા ચિંતા કરવાની ને અનઅવસર અર્થ ધ્યાન હજુ અવસર એ પાક્યો નથી. અવસર આવ્યો નહીં કરે તો વાંચી છે આ તો અવસર આવ્યો કરે છે. હવે આર્ત ધ્યાન કોને રૌદ્ર ધ્યાન કોને કહેવાય કે કોઈ અરુણભાઈ ને ફોન કરે એટલે તમને શું પરિણામ થાય ઉત્પન્ન? હા એ રૌદ્ર ધ્યાન. એ ધ્યાન કરવું ના પડે મહેનત થાય. મને તો ખાસ થાય છે મને તો ખાસ થાય છે આપડા વાળ એટલે જતા રહે છે મને તો ખાસ થાય છે. કરવું ના પડે મહેનત થયા કરે. હવે આ રૌદ્ર ધ્યાન ને એ બંધ કરવા શું કરવાનું? એ બંધ કરવા માટે શું કરવાનું? આ રૌદ્ર ધ્યાન અટકાવવું હોય રૌદ્ર ધ્યાન અટકાવવું એનું નામ ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન બીજું કશું કરવાનું નહીં કે આ ભગવાન નો આખા બીજી અમે કર્યા કરવાનું એવું નહીં. રૌદ્ર ધ્યાન અટકાવવું એનું નામ જ ધર્મ ધ્યાન. તો હવે રૌદ્ર ધ્યાન કેવી અટકે કે છે કોઈ માણસ અરુણભાઈને 2 શબ્દ અપમાન કરી ગયા ત્યાં આગળ આપણે વિચાર કરવો જોઈએ કે આ માણસ અપમાન કરે છે કઈ કારણ હોવું. કારણ વગર કશું બને નહીં ને બધે ખરું. માટે આપણા જ કર્મનો ઉદય છે કે એ આપણને અપમાન કરનારો મળી આવ્યો છે. આપણો હિસાબ છે એ ચૂકવવા માટે આવ્યો છે
એટલે એ કર્મ વધે છે એ તો એને ભોગવવું પડશે, પણ આપણો હિસાબે ચૂકવે છે એટલે આપણે આ કર્મથી મુક્ત થઈએ છીએ માટે એનો ઉપકાર માનવો જોઈએ. આપણે અત્યારે અમને ગારો પડે ઉપકાર માનીએ એનો કે સારું થયું, મારે હિસાબ હતો ચૂકતે થઈ ગયો, ફરી કોઈ આગળ પડનાર રહ્યું નહીં. પણ આપણા લોકો શું કરે છે, પેલો બે કાળ મળી જાય એટલે આપણે ઝઘડે નહીં કરી દેતા, 5-5 ધીરજ છે, ના ગમે હોય ના ગમે તો ધીરજ વેપાર ચોપડા બંધ કરી દે, આવે આ શું બંધ કરી દે શું, પણ તોય 5 ધીરજ છે. અને આ એક્ઝેક્ટનેસ છે, જે આપેલું છે તે જ પાછું આપવા છે. કોઈ નવું નથી આપતું, કોઈ નવું આપતું નથી, જેટલું આપેલું છે એ જ પાછું આપવા છે. આપણે એને કહ્યું 2 કાર કેમ પડી, 3 કેતો નથી, 3 દે કે 1 વધારે દે, હું નવરો છું એટલે 2 હિસાબ હોય એટલો જ આપે, 1 નહીં 3 નહીં 2 કેમ, કાયદેસર લો પૂરી છે. એટલે આપણે તરત ઝબે કરી દીધા, 2 આપેલી પાછી આવી, આ ચોપડામાં દેખાતું નથી આ ક્યારે આપી છે, પણ એ પેલો હિસાબ હશે તો ઝબે કરી ફરી 5 ધીરવી નહીં, અને ગમતું હોય ધીરવું. આપણે ગમતું હોય તો વ્યવહાર ચાલુ રાખવો, ના ગમતું હોય ધીરવું નહીં. તમે ફરી ધીરશો હવે એક ફાયદો ના થાય, એક તો એ રોગે ધ્યાન ના થયું, આપણને શાંતિ થઈ, અને ધર્મ ધ્યાન નું ફળ મળે આપણને. ધર્મ ધ્યાન થયું એનું નામ જ મોટા મોટું ધર્મ ધ્યાન. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન અટકાવવું એના જેવું કોઈ ધર્મ ધ્યાન ઊંચું છે નહીં. ભગવાન પણ આમ બેસી રહ્યું કે એનો કઈ મિનિંગ લેસ છે, હતો એવો ને એવો, જયારે જુઓ ત્યારે એવો ચીડીઓ હોય કરે. આખી જિંદગી ભગવાન પાસે આવી ગયો તો ચીડીઓ એનો બારી કરી, આપણે એને કહીએ કેમ તમે આમ કર્યું, એ ચીડ્યું છે. એટલે અમે બદલાતા નહીં, ભગવાન પાસે આવી ગયો. બરફ પણ થોડી વાર બેઠો હોય ઠંડો થયેલો હોય, પણ આ તો બરફ હોય ગરમ નો ગરમ. નવીન જયંતિ ડુંગરપતિ દેખાડો પડે અને પછી ગબડતો પડી રહ્યો, માથા ઉપર પડે, લોહી નીકળે, ક્રોધ થાય છે. ક્રોધ કેમ થાય છે? ક્રોધ સાથી થાય છે પૂછે છે. અને ક્રોધ ના વાત કરવા શું કરવું જોઈએ? આ ક્રોધ છે સાથી થાય છે પૂછે છે તો ડુંગરપતિ દેખાડો પડે અને પછી લોહી નીકળે તો આપણને ક્રોધ થાય છે. તે વખતે થાય છે પણ સાથી થાય છે. પ્રશ્ન એ છે થાય છે પણ સાથી થાય છે. મને સમજ જ પડે. પથ્થર થઈ ગયો ડુંગર ઉપરથી પડે તો તે વખતે તમને બરાબર છે. ડુંગર પરથી પથ્થર પડે તો મને એમ થયું કે આ પથ્થરો પડ્યો ના પડે વખત સારું ક્રોધ ના પણ એને પથ્થર ડુંગર પર ક્રોધ થાય છે. ડુંગર પર ક્રોધ થાય છે. ડુંગર પર ગુસ્સે ના આવતો, ક્રોધ નથી આવતો. તે ઘડી નથી ક્રોધ આવતો, તે વખતે ક્રોધ નથી આવતો. એનું શું કારણ? કોઈ દેખાતું જ નહીં, ડુંગર એટલો જ હતો, કોઈ દેખાતું નથી. એટલે આ જે ક્રોધ કરે છે, આ દેખાડો નાખે છે, ખરેખર નાખતા નથી, ડુંગર જ હોય છે. બરાબર છે. નવીનભાઈ મને છોકરો આપણને કે મારી ઈચ્છા નથી તો મારે થઈ ગયું, એટલે એ ડુંગર જ કરે છે. વચ્ચે આ ખબર નહીં હોવાથી અજ્ઞાનતાથી આ જગત ઉભું રહ્યું છે. કૂતરું બચકું ના ભરે, કૂતરું બચકું ભરે તો એને ભરવા ના જાય, અરે તું માણસ ભરે તો ભરવા જાય. એટલે કૂતરાનો ઉપર ને તક ના તું મારું બોલવું કર્યું એવું બધું. આ કૂતરા બચકા જેવું ભરવા જેવું છે. આ બધું તે મનમાં મન બગાડવું એ કૂતરા બચકા ભરવા જેવું છે. શું ક્રોધ માન માયા લોભ નબળી છે. આપડી નબળે કેમ ઉત્પન્ન થવી જોઈએ માણસ નામાં? તો
આ નબળાઈ એ સાહજિક વૃત્તિ છે કે મારું કર્મ છે? આ નબળાઈ એ સાહજિક વૃત્તિ છે કે મારું કર્મ છે? હે? આ ક્રોધ માન માયાલોભ જે નબળાઈ છે એ સાહજિક છે કે મારી નબળાઈ છે? નબળી છે, સાહજિક નથી. જો નબળી વીકનેસ મને હતી, બધી બહુ જાતની નબળી હતી. એ જ્ઞાન જાણવાથી જતી રહી, મેં કાઢી નથી. આ જ્ઞાન ને જાણવાથી જતી રહે. હમણે એક ચાદર તું વળી ઉઠતો ચાદર, અને પછી ધોબી આવી કે ભાઈ આ કાકા ચાદર લાવો, તો આપણે કઈ નહીં મળે, મારી છે તું છાણ માંગવા આવ્યો છું. તો લોકો ના ભાઈ આ બદલાવી છે, તો આપણે અત્યારે ના આવી જતો હવે માજી. પછી પેલો કે આ નામ તમને દેખાડો, જુઓ આ પટેલ નું નામ છે, આપી દે. જો એટલે અજ્ઞાનતાથી આ બધું દુઃખ છે, બધા જાણતો નથી એટલે જ દીધું છે તમારે. જાણ્યા પછી કરે તો આપી દો ને આપી દો, થોડે જ નહીં ને એ તો જાણતા નથી. પણ જાણવાની જરૂર છે કે વર્લ્ડ શું છે, કેવી રીતે બન્યું, કોણ બનાવનાર, આપણે કોણ. પોતે ભગવાન થઈને આ દુઃખ ભોગવી રહ્યો, પોતે ભગવાન જ છે. પણ પોતે ભગવાન કેટલા નો? પોતાના જ એનો. બીજા ખુદ ને જાણે એ ખુદા કહેવાય, ખુદ ને જાણે એ ખુદા કહેવાય. તો સગવડતા ખાતર, બાકી હું કાયદો નથી જુદો છે પણ આ પૂતગલ થી આવરાયેલો છે. એ સર્વશક્તિમાન છે તો આ પૂતગલ ની બહાર કેમ આવી નથી શકતો? પોતાની શક્તિ એ પોતે સર્વશક્તિમાન છે તો એ આત્મા પોતે આ આવરણ પૂતગલ ના આવરણ થી બહાર કેમ નથી નીકળી શકતો? પૂતગલ ની શક્તિ કઈ ઓછી નથી. આ એટમ ની શક્તિ છે ને એ કઈ છે, એ જળ શક્તિ છે, આ ચેતન છે. એ કઈ શક્તિ જેવી જેવી નથી. કેમ ધક્કો મારી નીકળી શકે એવી છે. પણ એ તો પોતાનું પોતે કોણ છું એ જાણે તો છુટકારો થાય. પોતે કોણ છું એને જાણે જ્યાં સુધી પોતે પોતાનું જ્ઞાન ધરાવતો નથી ત્યાં સુધી આ નબળી છે. અને પોતે પોતાની જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, ચેતન હોવા છતાં પણ એ જડ શક્તિ નું કેવી રીતે ફસાય છે? પોતે આત્મા ચેતન હોવા છતાં એ આ જળ શક્તિમાં કેવી રીતે ફસાય છે? બધા ભેગા હતા એટલે ફસાયા. આ તત્વો બધા ભગવાનમાં એક ભેગા હતા બધા એટલે ફસાયા છે. કેવી રીતે કે આપણે દરિયા કિનારા પર, દરિયા કિનારાથી અડધો મિનિટ છે આપડે બંગલો હોય કિનારા પર, તો બંગલા પર એક બે લોરી લોખંડ નાખી આવીએ, નવું લોખંડ લઈને 2 લોરી નાખી આવીએ. અને પછી વરસદાડા પછી ત્યાં જઈએ બંગલા પર તો લોખંડમાં કઈ ફેરફાર થયેલો હોય કરો? શું થયેલો હોય? હવે કાટ ચડ્યો, આપડે ત્યાં જઈને વળીએ પેલા ને લોખંડ ઉપર લોખંડ ક્યાં બગાડ્યું? કે સાહેબ હું શું કરું, મેં નથી બગાડ્યું કે છે ને. બરાબર છે. સાહેબ કોને બગાડ્યું આપણે તપાસ કરવી પડે ને. પછી આપણે પેલો ગુરગો શું કે કઈ દરિયા કિનારો છે એટલે અહીંયા આગળ ખારી હવા આવે તો કાટ ચડી જાય કે છે. જો એટલે આપણે ખારી હવાને કહીએ કે ત્યાં અમારા લોકોને કેમ બગાડ્યું? ખારી હવા કીધું કે જો હું બગાડતી હોઉં લોકોને તો પછી આ લોકોનું પિત્તર બગડે, લોકોનું તાંબુ બગડે,
હું કોઈને બગાડતી નથી કે છે. શું કે છે? એ બગડે છે મારા સંસર્ગથી. શું કે છે? હું જો બગાડતી તો પિત્તર એ બગડે, સોનું બગડે, જગત બગડે, બધી ધાતુ બગડે, પણ ના એક લોખંડ એકલું જ બગડે છે. લોખંડ એકલું જ બગડે છે. એટલે ખરેખર ખારી હવા કે દરિયો બગાડતી નથી. એ લોખંડમાં એવો ગુણ છે કે આ બધું ભેગું થઈ જાય ત્યારે એને પોતાને આવું થઈ જાય. એટલે આપણે લોખંડને કહીએ તે બગાડ્યું આ કે મારી આવી ઈચ્છા હોય જ નહીં. એટલે બે વસ્તુ ભેગી થવાથી ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય છે, વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. બે વસ્તુ ભેગી થવાથી પોતપોતાના ગુણધર્મને છોડતી નથી અને ત્રીજો ગુણધર્મ ઉત્પન્ન થાય છે. એવી રીતે આ ત્રીજો અહંકાર ઉભો થઈ ગયો છે. શું થાય? એ જયારે પોતાનું જ્ઞાન મળે ત્યારે અહંકાર નાશ થઈ જાય. આત્મા પોતે જ જ્ઞાન છે એ વસ્તુની અત્યારે મને ખબર નથી, તેમ છતાં પણ એ છે એવું માની દઉં છું. તો એ જ્ઞાન એટલું પાવરફુલ હોવા છતાં આ જડ વસ્તુઓથી હારી કેમ જાય છે? શક્તિ અને જ્ઞાન જો છતાંય વિશ્વ કેવું પોતે સાથે સાથે આવે. મારા બા એમ કે કાયમ બધાને પ્રશ્ન તો પૂછે અને મને પણ એમ થયા કરે કે કોઈ પણ માણસ ખરાબ કાર્ય કરે છે તો ભગવાન એને રોકતા કેમ નથી? એમ ભગવાનને રોકતા કેમ નથી? ખરાબ કાર્ય ભગવાન તો હોતું જ નથી. સમાજે ભગવાન દરેક કાર્ય સમાજે આપણે ના ફાવતું હોય ને એટલે આપણે કઈ આ બધા દુઃખ કરે છે, મારા જીવન જીવવામાં આ દુઃખ એ કરે છે, એને આપણે દુઃખ માન્યું, ખોટું કામ માન્યું. અને ભગવાન મારા બા છે ને એ બધાને એવું પૂછે કે ચોર ચોરી કરતો હોય તો ભગવાન શા માટે એને રોકતો નથી કે તું નહીં કરતો? એમ કે ચોર ચોરી કરતો હોય તો ભગવાન એને રોકતો કેમ નથી કે તું શા માટે? ભગવાન એટલું કે છે કે તારી જવાબદારી સરકારી બધી જવાબદારી તારી છે. અમારી કે સેવા છે, અમે તને બધું પ્રકાશ આપીએ દરેક. ભગવાન દરેક જીવને પ્રકાશ આપે છે. જવાબદારી પોતાની જવાબદારી કરો. ભગવાન માં ચાલે પોતાનું ભોગવવાનું હોય સમજે નથી એટલે બોલે છે ભગવાન એવું નથી. આપડે તો સુખ જોઈતું હોય, ભૌતિક સુખ હોય, દુનિયાદારી સુખ હોય તો બીજાને સુખ આપવું જોઈએ. અને સુખ જોયું તો આપડે સુખ જોયું તો બીજાને સુખ આપવું જોઈએ. પેલા ઘરે આવે તો ઘેર બેઠા તો માત્ર સુખ આવશે, એ દુઃખ આવશે, દુઃખ આવશે. તમારી જવાબદારી સાહેબ ભગવાન માણસ કરતો નથી. લોકોને સુખ આપો જો તમારા ભૌતિક સુખો હોય આપો, અને દુઃખ ગમતો હોય તો દુઃખ આપે, અને વિચાર ગમતું હોય સુખ ને વિચાર આપો. એટલે લોકોને સુખ આપણે કોઈ દુઃખ આપે નહીં તો આપણે એને સુખ આપે તો આપણું ચોકડે ચોખ્ખો છે. એ આપી ગયો પેલા આપેલું છે તે લીધે અહીં આપી ગયો, પણ હવે નવે છે તે આપણે કોઈ ના. હવે આવું આપણે કરીએ છીએ
જેવું તમે કહો એવું આપણે કરીએ ને તો કેટલાક લોકો એમ માને છે કે એ બહુ પેલી પેસિવ જિંદગી કહેવાય, બહુ પેસિવ કહેવાય. પેસિવ એટલે શું કહેવાય કે એમ કે inactive life થઈ ગઈ આની, passive થઈ ગઈ. inactive life થઈ ગઈ આમ. એ ઘણા active લોકો life ના કહેવાય કે તો inactive life થઈ ગઈ આમ. active ને inactive, passive. ઘણા લોકો એમ માને એક્ટિવ હતો નથી કોઈ. આપણે એક્ટિવ નથી એટલે માં નથી હું એક્ટિવ. ના, મને તો આપણે આપણી જિંદગીની અંદર કે આપણી રણીકરણીમાં શાંતિ લાગે. પોતે કરતો નથી, આ તો પ્રકૃતિ કર્યા કરે છે ને કે છે હું કરું છું એટલી ભ્રાંતિ છે. પણ એક ઉદાહરણ આપવું કે આપણા દેશની અંદર કોઈ માંદું થાય તો લોકો એમ જ માને કે હવે ભાઈ ભગવાનની મરજી, હવે કોઈ મરી જાય તો એ તો ભગવાનની મરજી, દવાઓ નાખે. એ ભગવાન બધી બોલે છે ને હા, તે બાર વર્ષ વિચારો ખરાબ ના આવે એટલે હાલ કરે. શું કરે? પણ ઘણા લોકો દવાઓ એ પણ તો નથી અવલંબન કરતા. લે છે. ખોટો અવલંબન લેવું નહીં જોઈએ. આપણે ખોટું કરીએ ત્યારે પશ્ચાતાપ કરવો જોઈએ. તો જ ભગવાનને ઓલું ભજન છે ને, તમે ખોટી કલ્પના સિદ્ધ કરો રે ઘણી માનવ જાતો એવી કરે કે કરણીએ તો એવી કરે કે તારા મનમાં કે ચિત્તમાં ન હોય કલ્પના સિદ્ધ ધરો રે ધણીએ ધાર બોલી તમે ખોટી કલ્પના